કે ભાભર તાલુકાની માલિપા વધારેમાં વધારે અત્યારે ભજન થતા હોય તો વજાભરમાં થાય છે એવું લાગે છે હળાહળ કળિયુગમાં હો. કારણ કે ધીમે 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 આ સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. ત્યારે વજાપરમાં અઠવાડિયું થાય અને કાર્યક્રમ હોય ત્યારે મને એવું લાગે છે કે વજાપરના એક એક ખોરડાની માલિપા રૂપિયા હોય કે ના હોય મને ખબર નથી, પણ એમના ઘરે સંસ્કાર તો અત્યારે ધરબાયેલા પડ્યા છે. ભલા માણા પરદાદાઓના સંસ્કાર તો અત્યારે ધરબાયેલા પડ્યા છે. એવો જયારે સમાજ જયારે મારી સામે બેઠો હોય, અહીંયા દરબારો પણ અહીંયા બેઠા છે, રબારી સમાજ પણ બેઠો છે. વજાભાઈ ઘણી જગ્યાએ રૂપિયાના દાન થતા હોય, ચાંદીના દાન થતા હોય, પણ દુધરેજની માલિપા રબારી સમાજ દીકરાઓના દાન ભલામણ આપે. સમાજ મારી સામે બેઠો છે, બેઠો છે, દીકરાઓના દાન આપી દે ભલામણ. અને એથી વિશેષ વાત વજાપરની માલિપા ધન સેવા એ પ્રભુ સેવા એવું એક જબરદસ્ત સૂત્ર થકી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હર શનિવારે ભોજન અને ભજન થાય છે. આ મોટામાં મોટું કાર્ય વજાપરે કર્યું છે. ભલા માણા હો, શનિવારનો દિવસ આવે, હનુમાનજી મહારાજના સાનિધ્યની માલિપા એક બાજુ કુવાસુ જમતી હોય, એક બાજુ યુવાનો જમતા હોય, અને બજરંગ મંડળના જે યુવાનો છે એ પ્રસાદ આપતા હોય. આવું કાર્ય વજાપુરની માલિપા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં થતું હોય ત્યારે આનંદ થાય છે, હરખ થાય છે. આજ આનંદ, આજ ઉછરંગ અને આજ સલુણો ને સખી તુહાની ગોઠ में આજ કંચન વરિહા में. હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હર શનિવારે એક દાતા એવો તૈયાર થાય કે એમ કે આજનો જમણવાર મારા તરફથી મને એવું લાગે છે કે જ્યાં સુધી વજાપરની માલિપા હનુમાનજી મહારાજ બેઠો છે ત્યાં સુધી કોઈ દિવસ દાતા નહીં ખૂટે, નહીં ખૂટે અને નહીં ખૂટે. એડવાન્સમાં પડ્યા હશે. આવો હનુમાનજી.